સરવાળાથી શરૂઆત કરીએ. પહેલું એક્ઝામ્પલ છે 3574 વત્તા 8962 વત્તા 3247. હવે તમને ખબર જ હશે કે સરવાળો કરતી વખતે આપણે એક સંખ્યાના નીચે બીજી સંખ્યાના નીચે ત્રીજી સંખ્યા આ રીતે લખીએ છીએ. અને હા, એ પણ ખબર હશે, ના ખબર હોય તો હું કહું કે આ સંખ્યા લખતી વખતે આપણે ધ્યાન રાખીશું કે દરેકે દરેક સંખ્યાના એકમનો અંક એક લાઈનમાં આવે, એટલે કે એકમના નીચે એકમનો અંક આવે. એ જ રીતે દશકના નીચે દશક ને શતકના નીચે શતક, આવી રીતે બધા જ આંકડાઓ આપણે ગોઠવીશું. મેં એવી જ રીતે કંઈક 3 સંખ્યાઓ લખી છે કે એકમના નીચે એકમનો અંક આવે ને દશકના નીચે દશકનો અંક આવે. હવે સૌથી પહેલા આપણે એકમના આંકડાના સરવાળાથી શરૂઆત કરીશું. અહીંયા એકમના અંક છે 4, 2 અને 7, તો એનું ટોટલ થશે 4 ને 2 6, 6 અને 7 13. જો ટોટલ આપણો એક ડિજિટમાં એટલે કે સિંગલ ડિજિટમાં આવતો હોત તો એને આપણે સીધા જવાબમાં લખત, પણ અહીંયા ટોટલ આપણો 13 એટલે કે 2 ડિજિટમાં આવે છે. તો જ્યારે ટોટલ 2 ડિજિટમાં આવે ત્યારે એનો એકમનો અંક જવાબમાં લખીશું અને દશકનો અંક વધી તરીકે આગળ જશે. આપણે એવું સમજીશું કે એકમના સ્થાનની જે વધી છે દશકના સ્થાન પર જશે, દશકના સ્થાનની વધી શતકના સ્થાન પર, શતકની વધી હજારના સ્થાન પર. આ રીતે આપણે દાખલો આગળ ગણીશું. તો આપણે શરૂઆત કરીએ કે 4 ને 2 6 ને 7 13, તો 13માં એકમનો અંક છે 3, તો 1 વધી તરીકે આગળ જશે અને આ વધી દશકના સ્થાનના બધા આંકડાઓમાં એડ થશે, એટલે કે સરવાળામાં ગણીશું. હવે દશકના સ્થાનનો સરવાળો કરીએ કે 1 ને 7 8 ને 6 14 ને 4 18, તો 18 નો આટલો વધી પડી 1. 1 ને 5 6 ને 9 15 ને 2 17, 17 નો સાતલો વધી પડી 1. 3 ને 1 4 ને 8 12 ને 3 15. હવે અહીંથી આગળ કોઈ આંકડો છે નહીં એટલે આપણે વધી ક્યાંય લઈ નહીં જઈએ, જે આવે એ સીધા જવાબમાં મૂકીશું, એટલે કે 15, અને આપણો ફાઇનલ આન્સર આવશે 15783. એક બીજું એક્ઝામ્પલ સમજીએ કે 34798 વત્તા 264 વત્તા 7 વત્તા 8579 વત્તા 6984. તો સરવાળો કરતી વખતે આ બધી સંખ્યાઓને પણ આપણે એ રીતે ગોઠવીશું કે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક આવે, અને જ્યાં કોઈ આંકડો ના હોય તો એ જગ્યા આપણે ખાલી રાખીશું. અને હવે આપણે સરવાળો કરવાની શરૂઆત કરીએ. એકમના અંકથી શરૂઆત કરીએ કે 8 ને 4 12 ને 7 19 ને 9 28 ને 4 32 નો બગડો વધી પડી 3. 3 ને 9 12 ને 6 18 ને 7 25 ને 8 33, 33 નો તગડો વધી પડી 3. 3 ને 7 10 ને 2 12 ને 5 17 ને 9 26, 26 નો છગડો વધી પડી 2. 2 ને 4 6, 6 ને 8 14 ને 6 20, 20 નો શૂન્ય વધી પડી 2. 2 ને 3 5. તો આપણો જવાબ આવી ગયો 50632. તમને કદાચ એવું લાગતું હશે કે સરવાળાનો કન્સેપ્ટ ક્લિયર થાય એટલે બરોબર છે, બાકી ડાયરેક્ટ આવા પ્રશ્નો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ના પૂછાય. તો તમે ભૂલ કરો છો. આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે, જેમાં 5-6 સંખ્યાઓ આપેલી હોય અને દરેકે દરેક સંખ્યાઓમાં આંકડાઓ અલગ અલગ હોય. એટલે કે પહેલી સંખ્યા 5 આંકડાની હોય તો પછી 2 આંકડાની, પછી 4 આંકડાની, 3 આંકડાની, આવી રીતનો સરવાળો આપેલો હોય છે. એને તમે ઊભા અરેન્જ કરો છો, ઊભા ગોઠવી અને પછી સરવાળો કરો છો. આટલો જવાબ લાવતા લાવતા આપણી 40 સેકન્ડ જતી રહે છે. અને પેપર સેટરનું કામ એ જ હોય છે કે કોઈ એક પ્રશ્ન સોલ્વ કરતા તમારી 40 સેકન્ડ એને બગાડવાની છે. એનાથી વધારે સમય ગયો એટલે પેપર સેટરનો આ પ્રશ્ન પૂછવાનો જે ઇન્ટેન્શન છે એ સર્વ થઈ ગયો છે. પરીક્ષામાં સરવાળાના પ્રશ્નો પૂછાય તો 40 સેકન્ડ કરતાં ઓછા સમયમાં જવાબ આપવો હોય તો 1-2 વસ્તુઓ ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલી વસ્તુ શું ધ્યાનમાં રાખશો કે તમારા સિંગલ ડિજિટના સરવાળા ભયંકર હોવા જોઈએ. એ સિંગલ ડિજિટના સરવાળા આમ આમ કરીને કર નાખવાના સાહેબ, એમાં હું લોડ લેવાનો? એટલે તો ભગવાને આપણને આંગળા આપ્યા છે. ના 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 જીગા, આવી રીતે આંગળીથી સરવાળા કરવા વાળો ધંધો બંધ કરી દેજો. સિંગલ ડિજિટના સરવાળા ભયંકર એટલે શું? તમને હું એમ કહું કે 8 ને 9 તો ડાયરેક્ટ 17 જ નીકળવું જોઈએ. તો સિંગલ ડિજિટના સરવાળા બહુ જ સરસ હોવા જોઈએ. તમે જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે તમે તમારો મોબાઈલ નંબર લખી અને દરેક આંકડાનો સરવાળો સીધા ઊંધા 100 સુધી જાઓ અને આ રીતે આંકડાઓના સરવાળા કરવાની ટેવ પાડજો. અને બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે કે તમને ઓલરેડી સરવાળાની રકમ પેપરમાં ગોઠવીને આપેલી છે, એને ફરીથી ઊભા ગોઠવવામાં ટાઈમ ના બગાડાય. એ બધી સંખ્યાઓને ઊભા ગોઠવો ને ત્યાં જ 30-40 સેકન્ડ તો જતી રહે. તો શું કરવાનું છે? તો એ દાખલાને આડો ને આડો પાડી દો. હું શું કહેવા માંગુ છું એના માટે આપણે હમણાં સમજેલા બંને એક્ઝામ્પલ્સ ફરીથી ગણીએ. આપણે ગણેલું પહેલું એક્ઝામ્પલ સમજો. આ જૂની બધી જ કેલ્ક્યુલેશન જવા દો અને આ રકમમાં આપણે ડાયરેક્ટ એવું ના ગણી શકીએ કે એકમના આંકડાઓનો સરવાળો કરતા જઈએ કે 4 ને 2 6 ને 7 13 નો તગડો વધી પડી 1 અને જવાબનો છેલ્લો આંકડો 3 આવે છે. તો આપણું ધ્યાન સીધું ઓપ્શન સામે જવું જોઈએ કે છેલ્લે 3 હોય એવો જવાબ.
હા, તમને એવું લાગે કે એક કરતાં વધારે જવાબ એવા છે કે જેમાં છેલ્લે 3 છે તો આપણે આગળ ગણવાનું, અને ધારો કે એવું નથી તો આપણો જવાબ આવી ગયો ને. ક્યાં કાંઈ મોટી માથાકૂટ કરવાની જરૂર છે, સેકન્ડ્સમાં જવાબ આવશે. છતાં બીજો છેલ્લો આંકડો 3 હોય એવા બધા જ જવાબ આપેલા હોય તો આપણે ત્યાંથી આગળ વધીશું, અને આગળ વધતા જવાબ સામે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે એકમનો અંક આવી ગયો, દશકનો અંક આવી ગયો, ત્યાંથી જો જવાબ મળી જાય છે દાખલો આગળ ગણવાની જરૂર રહેતી નથી. એનીવેઝ હું અત્યારે તમને આખો દાખલો ગણાવું છું. વધી આપણી 1 હતી, હવે દશકના અંકોનો સરવાળો કરીશ. 1 ને 7 8 ને 6 14 ને 4 18 નો આટલો, વધી પડી 1. 1 ને 5 6 ને 9 15 ને 2 17 નો સાતડો, વધી પડી 1. આવી રીતે આંકડાઓ છેકતું જવાનું જેથી કરીને આપણી ક્યાંય ભૂલ ના પડે. લાસ્ટ સ્ટેપ છે 1 ને 3 4 ને 8 12 ને 3 15, તો આપણો જવાબ આવી ગયો 15783. બીજું એક્ઝામ્પલ આપણે સમજ્યા હતા, એમાંની આ ઓરિજિનલ કેલ્ક્યુલેશન જવા દઈએ અને આ દાખલાને આપણે આડો ને આડો પાડી દઈએ. અહીંયા તમને આપણે જે આંકડાઓ છેકતા જઈએ છીએ એ વાળી સિસ્ટમ બહુ હેલ્પફુલ થશે. અને હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમારી ભૂલ પડવી જોઈએ નહીં, નહીતર ખબર પડી કે છેલ્લે જે જવાબ આવે છે એ ક્યાંય ઓપ્શનમાં તો છે જ નહીં, તો દાખલો ફરીથી ગણવા માટે રકમ પણ નહીં હોય, કેમ કે બધા આંકડાઓ છેકાઈ ગયા હશે. અને એટલે જ કહું છું, સિંગલ ડિજિટના સરવાળા જેવી નાની વસ્તુમાં તમારો કોન્ફિડન્સ ભયંકર હોવો જોઈએ. એનીવેઝ આપણે ક્વેશ્ચન ગણીએ કે 8 ને 4 12 ને 7 19 ને 9 28 ને 4 32 નો બગડો, વધી પડી 3. જવાબ સામે ધ્યાન ઓલવેઝ રાખવાનું રહેશે. 3 ને 9 12 ને 6 18 ને 7 25 ને 8 33 નો તગડો, વધી પડી 3. 3 ને 7 10 ને 2 12 ને 5 17 ને 9 26 નો છગડો, વધી પડી 2. 2 ને 4 6 ને 8 14 ને 6 20 ની શૂન, વધી પડી 2. 2 ને 3 5. અને આ 50,632 એ તમારો જવાબ આવી ગયો. તો આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમારી પ્રેક્ટિસ માટે અહીં આપેલી છે. બધા જ એક્ઝામ્પલ્સ સોલ્વ કરો, તમારા આન્સર્સ ટેલી કરો અને પછી ત્યાંથી આગળ વધો.